ડોહાની એટલી કંજૂસી આ ના શિકાર હું કરમ કર્યો તો ત્યાં ગળો મળ્યો ના કંજૂસનો પાર નહીં રૂપિયો વાપરવો હોય ને તો એ 70 વખત વિચાર કરો અત્યારે હોની નોટ વાપરવી તો ફટલે વાપરી દેવાય ના જીજી આ કંજૂસ હા ડોહાઈમ આ મરસુઆ જોજો આ શિક્ષા જો સલવાન મારો હવે લાયા છો ને એક આટલું સપટું વધ્યું આટલું મરચું સુપર સાતા ના આ હો ગરમ છે નહીં કોઈ ઓછું વાત કરી સીધે તમાર તો 100 ગ્રામ તો 10 ગ્રામ જેવું હોય છે મને શી ખબર અલી મારા બા પેલા 50 ગ્રામ માં તો આખો મહિનો ચલાવતા તાના તે પેલાનો તમારો ભાર આરે બા જુદો ઓવા તાના એટલું બસાવ પર વાત કરી સીધે તને નાખો પડો મારી જિંદગી બચી જાય છે ઓય ભગવાન લઈ લે હા લે એ મરચું પડી ગયું લે કેટલું મૂકું સા તારે અને હું લે આ બે બટાકાનું શાકભાજી કોળમો બનાવી ભાઈ નોવા તાના હું કેટલું મૂકું શાકભાજી થઈ ગયું ખવાતું છે ના તમારે જેવું છે હળેલું લઈને આયા છો એમાં બધું શાક થાય અલી આ એકનું શાક થાય અલી ગોડી વાળે તો કરી થાય કરી થાય લે મામા બદલા છું વિકાંગ ગલ્લાઈ મફત જેવું છે અને આ ડબ્બા મેં લેકે ઢોળી દે બાબુ પણ મરસું આટલું છે આટલું જ નાખવાનું ઓવા બહુ બસાવ કરવાનો હતો બગા ઓનાઉ આપણે હાલો પૈસા બસાવ પડી પાછળ જતા તકલીફ પડે એને અત્યારે બસાયેલો હારો ઓવા પણ ડોહા હા વાત કહું હા કોના માટે બસાવ એક છોકરો છે એ રૂપાળી નોકરી કરે છે જાઓ જલાલી છે આ બસાવમાં તો ઘરે કરીને બેગવા કેટલા ભરશો જો અત્યારે લોકો પૈસા ઉડાડવામાં નિમા પડે છે આપણે બસાવાના ઓવા કંજુસાઈ કરી પર થોડી તો ના ખબર પડે એટલે સાતી બોધી જવાના ઓવા સડકમાં લઈ જવાના છે તને ના ખબર પડે ઓવા સ્વરગમાં પૈસા થઈ રહ્યા છે કોણ ડોહો ભેગું કરે છે એ રોશે ઇન કરતા જા તું તો અનલે હું મરસું મસાલા કયો તો પાછું તું હે ને સમસી નાખે મને ખબર છે ઓવા જાહે ફટાફટ આના હું પણ પેલા કહું હા રોમપોર થી મહેમાન આયા સોહી રોમપોર થી મહેમાન આયા પેલા ભૈરતભાઈ ઘેર હા તે આવું છે તે ઈવન રોધવાન છે ઈ ના વધવાનું હોય વાત કરી સીધે ખબર નહીં પડતી તને મફત આવે છે બધું એ ખાય કે ઘેર જઈને ખાવું હોય તો કના ઘેર આયા આપણા ઘેર આબાન કહેતા હતા એની ખાશે ઘેર હોમપુર થી આયા સાબા દૂધે એ સા કાઉ કર આને હું દૂધના પૈસા ના જોવી અત્યારે 20 રૂપિયા થેલી મળે છે તાને 20 રૂપિયા કેટલા મુગાવી છે તને કમાડો તો ખબર પડે હા આને હું કિસ્સા જમવાનું બનાવું છું રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા કહું છું ટીના તે પમદારી લોકાઈ જવાનું છે એવું એમ ઓવા હા એટલે ખટકાઈ આવજે આ એક કામ કરો કે હા આ કેટલી તું ચાહે તો ઢોરતા હો કે યાર હા આખી ભરી લે અલ્યા શરમ કર કેમ હું થયું અલ્યા ડોરાઈલા કપા ચા વધી છે કશા કામની નહીં બરમુડા સા ના ડોરાય આ આખો કેટલો બળીન સાસા લ્યા આખો કેટલો બળીન સાસા બોલ બસ કેટલો ભરી સા પણ ઠંડી થઈ જાય છે અલ્યા ઠંડી થઈ જાય ઢોર દેવાની આ તાર ભાઈ બધું ભેગું કરેલું બધું ઓમાં જતું છે સામા જાય ને બધું પોનીમાં જતું છે હા તાને હું આવી ચા શું કરવાની તાર પછી તો હું લૂમ લેવા સાવ વધારે બનાવો છો થોડું ભેગું કરવા રાખો તાને હું તમે કેટલું ભેગું કરી આને હું આ લે સા મફત આવે કે એ ડોહા ઠંડી છે જા સકા ઠંડુ બરફ જેવું છે આ ઠંડુ વાળ્યું તાને હું પીરિયો થઈ જાય પીરિયો હો તો પીરિયો અલ્યા. આ મફત સા બગાડા લ્યા અમુ ઘેર જાવ તો મારા અમે 10 રૂપિયા સાવ કર આને હું વાય પી લઉં સંતા જવા થઈ જાય ઠંડુ હેમ જેવું છે એ ઘેર જઈને ગરમ કર્યો આ ડોહો તો છે જે જાતનો હો જોશી ઓલે લઈ જાઉં ઠંડી ચાય નહીં મૂકતો કેટલી મોકલાવો હમણાં ભેગું કરવા નાખો તો રૂ અમને પતી જશો અને હું ભિખારી થઈ જશો ભિખારી ફટાફટ મોકલો યાર કેટલી મારે જરૂર અને છે હું અને આ ઠોગો ભાઈ ના બનાવશો તો જેટલું જોવો એટલું વાપરો એવું હોય આ તમારા લીધે જ દેશ ધન નહીં આવતો ઓવા
તમે ત્યાં જેટલું ભેગું કરી નાખ્યું કેવા ડોહા પડ્યા હે લ્યો ઠંડી ચા પીવા મને ડોહો શરમ આપી દો શરમ એ પીલીઓ થઈ જશે સર જાય હા ડોશી વાત કહે શું સા હા લે મઈ ગરમ કર દે અને મહેમાન આવે ને પેલા ચોથિયા બના શિપોર થી ના રોમપોર થી આરામપોર થી એ ચોથિયા આવે થી તેવાના હેસા પાજી ગરમ કરી અચ્છા દીલા અલ્યા આ ટીનો ઢોળ દેતો તો તે મુકવલા તને લઈ જાઉં ઘેર આમાં ફટાવસ ચા ઈવન તો બાપ દાદાએ જેર આસ કર્યું છે બીજું કોઈ કર્યું જ નહીં છૂટું ફેંકી દેવાનું આના હું કહું છું હા તે મરી જશે ને હા તો બે મોણા છે પાછળ આવવાના નહીં કે રવા દે હું એકલો જતો રહું છું તમારી મજૂરી નહીં કરવી માર તો હું દિલદાર માણસ છું તાના દિલ જ નહીં તમારે હા એટલે જ દિલ જ નહીં દિલ જ નહીં અને રોધ્યું ના રોધું છું અને રોટલો રે ને લોટો સોબા કાઢે પાછી તો ખાલી કોણી મેથું નાખું સાચે હા તે તને જેમ ભાવે એમ હા લોટ નહીં નાખો ચાલશે એવું એ થાય તો આ ગયડા ના હાલ તમને તાકલે સકા પડી જશે ના ના આટલી કંજૂસી હોય છે પણ- આટલી કંજૂસી હોય છે બસાવ પર તાના અતાર બસાવાની એ રીત હોય ના ના બસાવાની એ રીત હોય લોટ વગર એમને સીતા રોટલા કરું ના ના એક કોમ કરો ખાવાનું મૂકી દેવો રવા દો વાત આછી છે તે મને તો હારું મરી જઈએ ખાધા વગર તો ઈન કરો હોસી એકલું રાખો ખાવાનું પોતે તો મારા પપ્પાને ટાટડીઓ ભેગો કરો મારે એવું હાથ બસાવવાનું કોઈ એક ટન નું અનાજ બચી જાય એક ટન નું શાકભાજી બચી જાય દોશી અને બસાવું જરૂરી છે બીજું કોઈ નહીં હવે હા પેલું પાણી હેતરોમ જાય છે એર્યું બસાવો નકા તમને બસાઈ દેશે આ વાત હાસી નહીં અરે જાઉં દોહા હું કહેતી હતી મારો ભત્રીજા વિવાહ છે લુગડો લેવા ચાણ જવું છે આપણે હજુ તો વારસન પણ હજુ તો વાર સપન લઈ આવીએ તો આપણે ડોશી એ તો ભારે ઉતાવળી તાણે માર ભત્રીજો પહેલા છે ના ઉતાવળ હોય હોય એ તો તું તાર ચિંતા ના કરે તું તાર જે જોતું છે ને આપણે પેલું આ હમણાં નવો હાલ્લો નીકળ્યો તો પેલી બાયડી મને કહેતી હતી 7000 નો હાલ્લો હો હા હું જોયો તો ને તે મને તો એટલો ગમી ગયો પણ અમે લાયલી આપણે ના લખ ના હાલે એટલે હું ઈને મને દુકાનનું નામે કીધું આપણે ઈ જવું હો તો તો મને પેલું કહેતી હતી બરાબર તું પછી વાત કરતી હતી ને ઓ, તું તાર ચિંતા ના કરે ડોશી તને 7000 નો નહીં 10000 નો જોતો છે ને તો આ ડોહો બેઠો છે 70 બેઠો છે હા તો બરોબર બીજું કઈ લેવાનું હતો કે જે તું તાર આ આડુ આ તમે આ કરો છો ને તે મારા ઘેર ઈસ્કા થાય છે તાના આ તમે આ ખર્ચા કરો છો ને મારા બીજી ડોશી રખવા કરે છે હું પણ તાના માપમાં ખર્ચા કરો એટલે મારા ડોશી માગે નહીં હવે અમે 12 મહિને એક હાલ્લો તો માગ કે ના માગ તો પણ 12 મહિને હું તો કહું છું 2 વર્ષે 3 વર્ષે ખાલો લવાય તાના બધા કોઈ ગાભામાં પૈસા ના ગાળવાના હોય વાત કરો છો તે ઓ હતા ના મે હું તો 6 મહિને લુગડો લાવું છું આ એમાં જ મારે ઘેર ઈસ્કાઓ થાય છે અમુ મારા ભત્રીજા વિવાહ લુગડો તો જોવું કરે ઇમને મે શામ ના તો પછી ઇમને મે જોવું અલે આનો લુગડો જે એ બધા ખર્ચા ના કરાય લે એ થોડું હાસવ પડે લે બસાવ પડી પૈસા એમ કેવું છે મારું હોવા પૈસા બતાવો ઇમ નહીં કાલ મરી ગયો તો પૈસા શો જશે હા એ પૈસા ઘેર રહેશી આ તચી તાના હું ઘરમાં હળી જો અલ્યા કાલ શેરી તમે ભાષીમ પડો તો એ પૈસા વાપરવા થાય કે ના થાય અને હું એ તારી વાત સાચી એ એટલે કહું છું કે પૈસા બસાવો ને આ ખર્ચા આડ્યા થયો ઓછા કરો ડોશી વાત સાચી તાના અને હું જો હા જેમાં વાપરવા જોતા હોય એમાં તો વાપરવા આ વાત સાચી નહીં ખબર સાચી વાત, પડતી આ વાત બાપા સાચી. નહીં ખબર પડતી અત્યારે થોડું કાપસર કરો થોડી કંજુસાઈ કરો હવે મારી વાત તો બરોબર હોવાની એક હા. વાત આટલી વખત લઈ આલવા દે હા. પછી નહીં લઈ આલો ભત્રીજો પહેલા બચે પાછો મોનશેત નહીં આડ્યું, મોનશેત નહીં આડું. વાપર તું તાર વાપર પછી પતિ જાત આવતો નહીં અમાર જોડી હવે કશો વાંધો નહીં આને હું. લઈ આલો પછી તું તાર પછી લઈ ચિંતા ના કર. સાહેબ સાહેબ પૈસા તાને હું મનારી સરસ હત. અલ્યા પાય ભેગી કરીને પૈસા ભેગા થાય એમને નહીં થતા રૂપિયો કરો પડે છે
તું જાન ભાઈ યાર જાન ભાઈ અમે બે કંકા કર્યા કંકા જાન તું યાર ઘેર તું મારા હું વાપર તું તાર કશી ચિંતા ના કર ખાટા લાય ટ્રેક્ટર લાય JCB લાય બધું લાય તું તાર હું લાયા લે ડોહા તમે એની વાતોમાં હું વળી ગયા છો? એ તો અમે કંજૂસ છો. કદી રૂપિયો મારો તોય મુઢામાં મેલે એવો નહીં. ખબર છે મને તાણા હું તે મળશે લે મારા જ મેળવા પડશે પૈસા અરે જા પેલો પત્તા ઉપર લઈ લે ઓવો. મારો જોજરી તો પડી હે, પણ જુડો લાવવો હોય તે જુડો આપણે લેતા. પેલો જૂનો પડાવે કી મારી પેલો લાઈ દીયો હતો એ હોકડ્યો એ ઘેર પહેરવા થયો. હા તે જ કરશું જા હા કાઢ જા તિજોરી પર ચાવી પેલો મોફાડા પર પડ્યો લઈ લેજે હા ખોર ઉપાડી એ! ગોમની ભાઈ બફાટામાં સંસાર ઉભી થા આખી જા તાને હું બે ટાઈમ ચલાવવાની સાર તાને હું અલે એક ડણકાથી ભેંસ ના ધરાય. અલી એ તો બીજું પરાર નાખ તાને પસાડી બેન પૂરો છે શરમ કર થોડી તાને હું ડોહા અને આ ઈમસ મારું ઘર અધર નહીં આવતું પત્રોમાંથી તાને ઈમસ અધર નહીં આવતું આ તબેલો બનતો નહીં અરે ડોહા ઘણા રૂપિયા પડ્યા છે બેંકોમાં, મને શી ખબર નહીં. નહીં પૈસા તો તે કાઢીને બનાવી નાખો ઘરની બહાર. તાને હું ના ના મને તો પટાઈ દીધી પણ આ ભેંસાને પટાઈ દેશી આ એકદમ. જો ને પૂરેપૂરા ગોમની બા પૂરેપૂરા નહીં નાખવાના 50 રૂપિયાનો એક પૂરો છે આનો હું આ તો હું હારો સાથે બસાવું છું એક કામ કરો, રોડવું લાઈન મને ટૂંપો આલ્યો. હા બસ અલે આનામાં રોઢવું તો માં આતા 100 રૂપિયા રોઢવું થઈ ગયું બાપા ના લેવાય અરે આ ડોહો તો મરવા એ દેઈ મને નહીં. નહીં મારું હું લે મળું પડા આનો હું હવે એ બધું મેલો છે. હા પેલા મનીલાલ ના ઈ જમણવારો છે તે ખાવા જવાન છે. તે પેલા સોપડામાં જોજો કેટલું હાથ ગયનું કર્યું છે. એ હાથ ગયનું કરી હોય ને એ હાથ ગયનું કરી છે ને જમી આવવાનું આપણે જઈને પણ આપણો જેટલું કર્યું એનું કરવું તો પડે હાથ ગયનું ના. અલી આનો હું કહેવાનું ઈ પતિ જો આપણા અવસરમાં આમાં આપણા પાસે અવસર નહીં 100 કહો નહીં હાથ ગયનું બાદ ગયનું ઈ અત્યારે 200 રૂપિયા મફત આવે હલી હા શું રવા દઉં ઘેરું હતું. ના જમવા તો જવાનું જમવા જવાનું હાથ ગયનું નહીં કરવાનું. હું લે તાર તો હે ને રાગરી જમવા બેહી જવાનું બે જણ જમીન થારી મેલી સીધોય પગલે ઘેર લે હેડો. હા હા તો બસ. શું કીધું આ તો હું પૈસા બસા પાડ્યો છી હા હેડો હવે. આ બંધ નહીં તમારે જમવા. આ ચપ્પલ તો લેતા આયા ને ક્યાંથી ઓવા અને ચપ્પલ તો સાલીમ શી કામ બેચું 12 મહિને હા 4 ખૂણે ખોડા પડ્યા. હા તો 12 મહિના શેરી લાવી હો ખટકો રાખજે પછી હા આ ઉંમરે જ પૈસા બસા પડી હા ખટકાય અવસર હારો તો ભગવાન માતાજી માની દયાથી સુખ શાંતિ બધું પતી ગયું. હા કોઈ તકલીફ જેવું નહીં. અને હાથ ગઈને આપણે ભગવાન માતાજી માને આપણે કર્યું તે સારું આવ્યું. ઓ મહિના બોલો બોલો હા કોઈ હાથ ગઈને જઈ લઉં. બરોબર હા મારે હાથ ગયું બાકી છે ને ઓહો ચાલવા આવ્યો તું બરોબર બરોબર એટલે મારે હવે એવું નતું. હા તમે બહુ તમને સંભાળ્યા બધા બોલો એવું તાને બહુ સંભાળ્યા પણ તમારે હવે એવું હતું નહીં પોઝિશન કાઢી નાખે હું બરોબર છે એટલે મૂકો આપણે જોઈ લેવું સારું થોડું આપણે બસ હા હું નામ લખવાનું છે ટીનાભાઈ હા બધું કર્યું હારું આટલું ખાલી ના કરવાનું તમારાથી પુત્રી પુત્રી તો જો ભરાયા તો તે ફાટી જાય અમારે એવું તો થાય ગુતરી પર આવતી તો તીના ફાટ તમે યાર હોશ કરી દેતા હોત તાન હું કંકોળો કરશે અરે આખો હોશિયાર પતી ગયો ને આખા બે હા બેમાભાઈ તમે હતા ને તે સારું હતું તે મારે એટલો ટેકો થયો બોલો ભાઈ કરવો પડે ટેકો ચમ ના કરીએ કયો ના આ તો આબુ પડે પણ નકર તમે કાલ ઉઠીને વાતો કરો કરજો બે હું તો નાહી ગયો એવું કેતો હશું યાર આરામ से जो ડોકાચી કર્યો તો તમે તો મને બહુ ટેકો આવ્યો હંગાત ને હંગાત રહેશો તાને તું તો નતો લે ભાઈ હું મારે હવે એવું નથી યાર એવું હતું કશો વાતો નહીં પોઝિશન એવી આવી હતી હા તો આવી હતો હા બહુ કોમ કરાયો બેઠા આવો કતે હા આવો આવો અલ્યા ખેતરમાં જાઉં તું બે હા બે અલ્યા જતો તો પેલું શેડું પડ્યું છે હા એ શેડું બૂર દઉં કા
ગાયો વખો પાડે લ્યા તે કણ નખાઈ દે કા બોલો એ બહુ કેવાય બોલો ચણી દે કા દિવાલ ના વાળ કરી શકે કોટોની એવું એમ? હોવા એવું હા વાત કરી છે આ તો બગાડ બહુ થાય. આ ગાયો પડે લ્યા રોજ રોમ બુજરો બધું ભાઈ બગાડ થાય ખોટો હા એટલે ઘઉં આયા છે ઘઉં આવે છે ઘઉં આયા છે ઓ જોયા તા કાલ ઘઉં જોયા તા હારી મહેનત કરી તમે તો મજૂરી મારે એક નંબર મજૂરી હા મજૂરી પાક્કો ભાઈ જો ને ચાલો બોલો લે રજા લઈએ તે અમે બેહો 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 કે ઘરે છે? બેહો કે ચા મંગાવી કંટારી તો બેહો હાર મંગાવ દે વેડો આ હું તો કઈ બોલતું જ નહીં. કશું સાથ નહીં. હું તો બોલતો. હા ચાલો ચાલો ને લખાવો કરો કતે ટેકો થાય ભાઈ કશે કે ચોલ્લો ખબર હટ નહીં નહીં. પડતી અલે લખાય જો યાર અલે હું બાસી ના પેલો યાર કોઈ દાર હા હું બાસી ના પેલો સોલ્લો કોઈ દાર હવે લખવાનો હું હતો કે બીજો કોઈ હતો અરે માડો શેક કર્યો દે છે યાર ચોપડું ઓછે બોલે ની ને. દેખાણી હા ઓ વાહ બેટા તો ખરો કોઈ નહીં દેશે લે લાગ લાગે તાન હવે તું રવા દે હવે ડોમ લખેલો ફણે વગર હવે હા. ગોડા નહીં અમે હું હવે અલે, ગોડા સોરી, બાપો તો હા? ઓ વાહ લાય સા કોઈએ લમણો નહીં કર્યો. દોશીએ તો તમે તો છોકરાએ હા તાને એ લાવો બાજુ એ તમારા માટે નહીં લાયા આઈ જા પકડી પડી કરો સુસા એ મેમો લોકા બસ ચા પીવા જ આવી ખાલી એકલા બસ ચા જ પીતા છે યાર. હો ના ચા પીવાનું પીવાનું ખાવાનું ખાઈને નહીં ચલા રે ચલો લખાય છે મને કશું નહીં ને. લે સુધરો તમે હા પૂછો તો હું આવું કરો હલે મફતની ચા પી. હું તો ચાય ના પવાય સા તો પીવી પડે એટલે ઘેર જઈને પાવ બનાવવું પડે તાને હું લોકો ચા ના પડે તો ચા પીવો હલે લહરકે ચા પીવા જુઓ. ના પીવું એટલે ભેંસ ના પાણી ના મેલ્યું ડોલમાં એવા લહરકા લઈ છે. જબ્બલ હડકા લહી આતો જતો રહું કયો હા અરે અરે ચાલો લખણ કરો ફટ લે એને તો ટેકો થાય ને મોકલાવું વેચીને મોકલાવું તે કરો પર આવું થોડું ચાલતું હોય યાર. એટલે આ તો ડોશીન ભૂલમાં જઈ ગયું છે ભૂલમાં જ્યું છે યાર કારુબા કેમ ભાઈ ભૂલમાં જ્યું છે તું ભૂલી જાય એવો હી ડોશી તો નહીં ભૂલે એવી ઓવા મને ખબર નહીં તારી ડોશી ની વ્યવહારમાં કરો પર ચોલ લઈ યાર. થઈ જાય એવું. બધાના ચોલાન હાર ગાયનું આવી ગયું. રૂપિયા 4 હથેલે ખરી એવો માણસ ઈ મને ખબર નહીં તારી તો હા તો થઈ જાય તો કોઈ વાત કરો સુધી એવું ભૂલી જવાય ભૂલી જવાય હા ભૂલી જવાય લે ખાવાનું તો ફટ લઈને આવી ગયો તો આ ચાલો નતો દેખાવ નાકામાં બે હતો હું લખવા ચા પીતા ભૂલાતું નહીં. ચો ફટલે ચાલે. તમે બળદ ની ચા કાઢો કે લ્યો કે યાર. થાય આમાં એવું નહીં થાય કોણ એવું નહીં થાય તે કોકનો લીધો ને તો હાલવા નાખો એટલે ખબર પડે કોકનો મારા બીજો અવસર આવે તાને મોકલાવશો. હસી હસી હોજી? એવું કહું એવું રાખો હા બસ બસ એવું થાય ના એવું ના થાય. ભાઈનો ટેકો થાય આ મંડપ પણ હાલવા નહીં ઓવો જોડો હજુ તો મારા મંડપ વાળાને 10,000 રૂપિયા આલવાના છે. હા હેડો. બે ભાઈ સાચું કહો ને તો અને બાપ ગોતરમાં હરખું લુગરું એ નહીં પહેર્યું. આ એક કંજૂસ નહીં નો બાપો એ કંજૂસ હતો. બોલો એવું હોય એમ? તાના લાગે તો સા થોડું થોડું હો. હું કહેવાનું કયો આટલી ચા વધીએ ને તઈ ઘરમાં લઈ જાય પાછી. જે ચા પીતા રહા. તાના? જબરજસ્ત માણસ ગામમાં આવો જ એક નમૂનો છે. કોઈ નામ ના ભરાય. વાત તો સાચી. હા. વ્યવહારમાં ઊભું રહેવું પડે આવું થોડું. ખાવા પીવાનું ધરાય ને, પણ કોઈનું સમજવાનું નહીં. બસ હવે ચા પી લો ઠંડી થઈ છે જો આપણે જેવું હોય એ વાપરવું પડે અને જો ના વાપરે જેવું હોય એ ના વાપરવું પડે ઓવો હાપુ જો ના કરે ના મંગાડી જેવું વાત તો સાચી. તાના સાચી વાત છે ભાઈ તો ખબર ના જાય હોય તો માણસ તો ખબર નહીં પડતી હોય આવ ચીકુ મારી ના કરાય યાર. ના કરે લગારે એમ ભાઈ વાત તો સાચી એવું મારજો. હા. બોલાવો એને બોલાવો. એ મંગા એ કોણ પૂરું હડતાલે છે બાપો. અમાય 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 ઓય કંટારી ઇના વગર તો પણ કંટારી વગર તો નહીં આવા કેટલી બતાવો કેટલી. જો કચો આવા તો જમ આમ હુલપટ જો આવા ચાનો તો લેટો પાછો ખાલી કેટલી બતાવીને તું હે નહીં પા. તાને એક નંબર લેટવા લાગે. એ હોય એમાં જાય તું ચાલી. હા લ્યો લ્યો. લ્યો હવે હું દોડ દોડ કરો હો. હવે એ આલવાન કરો ઓવા લાય. 200 રૂપિયા લખી દે હા લ્યો. હા? કેટલી? જઈ ઘેર મોકલાઈ દીધી હા વાંધો નહીં હેડો. કેટલી મોર થતો ઘેર જઈ. અને થોડા જો ચેપુ મારવા જેવું કરવાનું એક કરો ઓવા હપુ તો ના બેસો પાણીમાં લસા પડ્યો લસા પડ્યા હા
જોજો પાછા હો તમારા ઓલો સનાપરી હા તો સો વપરાય છે વપરાય ને જો ના વપરાય છે ના વપરાય હા અમુક તો ખર્ચો કરવો પડે અમારું કંજુ સાહેબ લોસા પડ્યા રાવના વચ્ચે સોપું પડવાનું થયું હવે તમારે એવું તો સોપું પડવાનું ના થાય હો અને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો હા હા અને મારું લખી દેજો લખી દીધું ને તમારું નામ